Hello, now let us look at activity 2. Read and understand the dialogue. ચાલો સમજીએ આપણે dialogue. Mother says, Ramesh, here is your new t-shirt. આલે બેટા, આ તારું નવું t-shirt. Ramesh, that's nice. That's nice, very nice. Thank you. Are you happy? Yes, I am. I am happy. Ajay, can you climb the Ginnar? गिरनार पर चढ़ी सकस? Yes, I can. Are you confident? Yes, I am. તને આત્મવિશ્વાસ છે? કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ. તું ગિરનાર ચડી શકસ? Are you confident? તમને આત્મવિશ્વાસ છે? Okay. And third is father. Neha, where are you? ક્યાં છો તું? I am here, Papa. હું અહીંયા છું. This is your result. આલે આ તારું result. I can't believe. માનવામાં નથી આવતું. Why? I guessed less mark. મને તો એમ હતું કે મારા ઓછા માર્ક આવશે. સલીમ, જોસેફ, have you seen that film? પેલી ફિલ્મ જોઈ છે? Yes, I have. મેં જોઈ છે ને. What's your opinion? તમારો ઓપિનિયન શું છે? I was bored. કંટાળી ગયો હતો. Why? There were many scenes of fighting. ફાઇટિંગના બહુ દ્રશ્યો હતા. રાઈટ? ઇટ્સ યોર વ્યૂ. એ તો કદાચ સલીમ કે તારો વ્યૂ હોઈ શકે. સલીમ જોસેફને પૂછે છે, હેવ યુ સીન ધેટ ફિલ્મ? તે પેલી ફિલ્મ જોઈ છે? યસ, આઈ હેવ. મેં જોઈ છે. વોટ ઇઝ યોર ઓપિનિયન? તારો ઓપિનિયન શું છે? મંતવ્ય શું છે? આઈ વોઝ બોર્ડ. કંટાળાજનક હતી. વાય? ધેર વેર મેની સીન્સ ઓફ ફાઇટિંગ. ઘણા બધા ફાઇટિંગના દ્રશ્યો હતા. ઇટ્સ યોર વ્યૂ. સો ધીસ ઇઝ હાઉ વી ડિસ્કસ. આ રીતે આપણે ડિસ્કશન કરવું જોઈએ, ચર્ચા કરવી જોઈએ, એકબીજાના ઓપિનિયન આપવા જોઈએ, એકબીજાના વ્યૂ બતાવવા જોઈએ, અને એનાથી પણ આપણી ભાષા અને ઇંગ્લિશ સુધરે છે, ઇમ્પ્રૂવ થાય છે. અને મને આનંદ છે કે તમે પાઠશાલાના માધ્યમથી એ કરી રહ્યા છો. બધા જ હોમવર્કમાં વાંચે અને જોસેફના નામ આગળ જોસેફ લગે, સલીમના નામ આગળ સલીમ.